કોંગ્રેસ વિશે આપણે કાંઈ જાહેર જનતાને કહેવાની જરૂર પણ નથી. પણ પ્રતાપભાઈ દુધાતને હું સવાલ કરું છું કે તમે એ ટીમ, બી ટીમ, સી ટીમની જે વાતો કરો છો, ગુજરાતની જનતાએ સુપેરે જોયું છે કોણ બી ટીમ તરીકે કામ કરે છે. રાહુલ ગાંધીજી, આદરણીય રાહુલ ગાંધીજી, રાષ્ટ્રીય નેતા કોંગ્રેસના, જેને આવીને કહ્યું છે કોંગ્રેસના નેતાઓ ભાજપ સાથે મળેલા, આ વાત સાચી છે કે ખોટી? પ્રતાપભાઈ જવાબ આપે. થોડા દિવસ પહેલા જિગ્નેશભાઈ મેવાણીએ કહ્યું પીડિતો માટે, ગરીબો માટે, વંચિતો માટે કોંગ્રેસના નેતા અવાજ ઉઠાવતા નથી. આ જિગ્નેશભાઈ મેવાણીએ કરેલા આક્ષેપ છે, એ મુદ્દે પણ પ્રતાપભાઈ દુધાત જવાબ આપે. બોખલાઈ જઈ અને ભાજપના બચાવમાં આવી અને વાહવાહી લૂંટવાની જગ્યાએ પ્રગતિના કામ થાય, ખેડૂતોના હિતના કામ થાય એવી વાતો થાય તો સારી વાત છે. તમારા જ મંચ પર તમે ભાષણ કરતા ત્યારે તમારા જ મંચ પર જે નેતાઓ બેઠેલા છે, એ નેતાઓ પણ ચૈતરભાઈ વસાવાએ મનરેગા કૌભાંડના કરોડો રૂપિયાના આક્ષેપ કર્યા છે. જો સમય મળે તો એ મુદ્દે પણ થોડો જવાબ આપી દેજો.